અને અમદાવાદના પૂર્વમાં ઠેર ઠેર વાહન ચાલકો ફસાઈ ગયા છે। રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો છે। પાણી ભરાતા લોકોના વાહનો બંધ થઈ ગયા છે અને વાહનોને ધક્કો મારીને લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારો એ નિકોલ હોય, એ નરોડા હોય, એ ઓઢવ હોય, એ વિરાટનગર હોય, બધા જ વિસ્તારોની હાલત એક સરખી થઈ ગઈ છે। જે પણ લોકો બહાર નીકળ્યા એ લોકો ફસાઈ ગયા, તેમના વાહનો ખોટવાઈ ગયા। રસ્તા પર ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અને આ અમદાવાદના ઓઢવ સહિતના વિસ્તારોના દ્રશ્યો અમે આપને સતત બતાવી રહ્યા છે કે ત્યાં કેવી મુશ્કેલી છે। ન માત્ર વરસાદી પાણી ભરાય છે, પરંતુ રસ્તા પણ એટલા ખરાબ હોય છે કે લોકોને સતત મનમાં એ ભય સતાવતો હોય કે ક્યાંક રસ્તામાં ખાડો તો નહીં હોય ને, કારણ કે પાણી ભરાઈ જવાને કારણે ખબર નથી પડતી કે ક્યાં ખાડો આવશે, ક્યારે એમનું વાહન ખાડામાં ખાબકી જશે, અકસ્માત સર્જાશે। આ ડર સતત તેમને સતાવતો રહે છે અને એટલા માટે વરસાદથી ડર નથી લાગતો, પરંતુ વરસાદ આવે ત્યારે તંત્રએ કરેલા આ બોગસ કામથી લોકોને ડર લાગતો હોય છે અને વાહનો ફસાઈ જાય છે, લોકો ધક્કો મારવા માટે મજબૂર બને છે, હેરાન પરેશાન થઈ જાય છે। જે જગ્યાએથી 10 મિનિટમાં નીકળી શકાતું હોય ત્યાં કલાક લોકો અટવાઈ જતા હોય છે। અમદાવાદના નરોડાના દ્રશ્યો, ઓઢવના દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે, તળાવમાં તબદીલ થઈ ગયા હોય અમદાવાદના રસ્તા, એવી હાલત છે અને ફરી સવાલોના ઘેરામાં છે તંત્ર, પરંતુ તંત્રને ક્યાં ફરક પડે છે। દર વખતે એવું કહેવાય કે આ વખતે કોઈ સમસ્યા નહીં સર્જાય, કરોડોના કામ અમે કર્યા છે, કામોની યાદી આખી ગણાવવામાં આવે છે, પરંતુ એ યાદી માત્ર કાગળ પર જ રહી જાય છે। લોકોના જીવનમાં એ ઉકેલ નથી આવતો, એ નિરાકરણ નથી આવતું અને પરિણામે લોકોએ હેરાનગતિ ભોગવવી પડે છે। લોકો મજબૂર બને છે કારણ કે એમની પાસે વિકલ્પ શું છે, રસ્તા પરથી નીકળવું જ પડશે અને એટલા માટે તેઓ નીકળતા રહે છે, ફસાતા રહે છે, અટવાતા રહે છે અને ક્યારેક તો ખાડામાં ખાપકીને મરતા પણ રહે છે, પરંતુ નિંભર તંત્રને કોઈ ફરક નથી પડતો। અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો મેં આપને બતાવ્યા। એક જ કલાકનો આ વરસાદ છે અને એક જ કલાકમાં આ વરસાદમાં જો સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની આવી હાલત થઈ જતી હોય તો તમે કલ્પના કરો કે જો અહીંયા 5 થી 10 ઇંચ વરસાદ ખાબકે તો આ શહેરની હાલત શું થાય। અને આ બંને અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ક્યાંક ટ્રાફિક જામ થઈ ગયો છે, ચક્કાજામ થઈ ગયો છે, ક્યાંક વરસાદી પાણીમાં એક કોઈ વાહન અટવાય અને પાછળ આખી વાહનોની હારમાળા લાગી જાય છે। લોકો આ રજાનો સમય છે, શનિવારનો દિવસ છે, જન્માષ્ટમીનો તહેવાર છે અને 3 દિવસનું આ મિની વેકેશન પડ્યું છે, એટલા માટે તો ઘણા બધા લોકો ઘરની બહાર નીકળ્યા નહીં હોય, ફરવા ગયા હશે, એટલા માટે કદાચ આ સમસ્યા થોડી ઓછી છે, પરંતુ તેમ છતાં જે નીકળ્યા છે તેઓ ફસાઈ ગયા છે।